ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં જશો ને સ્વાગત છે આજે મારા નવા બ્લોગ વિડીયોમાં। 2 દિવસ પછી પાછો બ્લોગ ચાલુ કર્યો અને આજ છે ને મેં દવા છાંટી દીધી। અત્યારે તેરમાં 9 વાગ્યા છે, વહેલો આવતો રહ્યો તો દવા છાંટવા માટે, કારણ કે વરસાદનું આવે એવું હતું ને તો વહેલો આવી ગયો તો દવા છાંટવા। જો આ બધું કારું ડિબાંગ જેવું કર્યું છે, લાગે છે કે આજ વરસાદનું આગમન થઈ જશે એવું લાગે છે। હજી સુધી એક વરસાદ થયો નથી અને તમે બધા કયા ગામથી અમારો વિડીયો જોવો એ કોમેન્ટ કરજો અને તમારો વરસાદ થયો કે નહીં કોમેન્ટ કરી નાખજો। આજ લગભગ આગમન થાય છે એવું દેખાય છે। ઠંડો ઠંડો પવન આવવા માંડ્યો છે અને કોક છાંટા પડવા માંડ્યા છે। છેલ્લે એક પંપ દવા છાંટવાની બાકી છે, હજી ત્યાં છાંટા ચાલુ થયા છે, પણ તોય પંપ ભરીને દવા છાંટી દેવી છે। વરસાદ આવે તો ભલે આવી જાય, વાંધો નહીં, ધોઈ નાખે તો, પણ આવવો જોઈએ। આ બાજુ દવા તો આ બાજુ બધી છાંટી દીધી, એક પંપ છેલ્લો છાંટવાનો રહ્યો છે અને ફાઇનલી આજ છે ને આજ વરસાદનું આગમન થઈ જશે એવું દેખાય છે, કારણ કે પવન એવો આવે જો આ બાજુ સીડ્યું છે વાદળ, આ માથે આવતું રહ્યું છે, પણ હજી કોક છાંટા પડે છે, હજી એટલો બધો વરસાદ આવ્યો નથી। તો હાલો ફટાફટ છે ને એક પંપ છેલ્લો પંપ છે ને છાંટીને દવા ભરીને છાંટી દેવી ખાય ફટાફટ। જો પવન આવી ગયો ઠંડો મસ્ત મજાનો। ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। પણ શું આગળ હાલો એક પંપ છાંટો ફટાફટ। તો આ બાજુ તો છાંટા હવે ઓછા થઈ ગયા છે, બાકી આ મૂલ્યા ખૂણામાં જાય છે વરસાદ આમનામ, કોક છાંટા પડવા માંડ્યા છે, કોક ને આમ તો આવી જ પડે છે, એટલે એને એક પંપ દવાને છાંટતો ખોટી ધોઈ દે છે। પણ આ પોલી બાજુ આ રસ્તો છે ને એ બાજુ વધારે વરસાદ જાય, અને અહીંયા અમારે નેવારી છે આવી, તો અહીંયા હમણાં 2-3 જણા આવેલા જતા હતા ને દાંત કાઢતા હતા, બ્લોગ બનાવું ને બધા। હા વરસાદનું આગમન થઈ ગયો ભાઈ, ચાલુ હો ભાઈ દે મારા દે આયો મેં કહો વાહ ભાઈ વાહ, જરૂરત છે ચાલો વરસાદ। હા સુગંધ એવી પડે વરસાદની। વરસાદ તો બહુ ઝાઝો આવતો નથી, ધીમી ધારે થોડો ચાલુ હોય એમને, અને હું આ લીમડાના માથે ઊભો રહી ગયો અને આ બાજુ જો દવા છાંટી હતી રીંગણીમાં પણ પાંદડા નીકળવા મીડ્યા છે, બહુ વાંધો નહીં આવે। વરસાદ આવે તો સારું, પણ વધારે આવવો જોઈએ। થોડો આવશે ને દવા ધોઈ નાખશે તો નુકસાન છે, અને વધારે આવે તો વાંધો નહીં ભલે આવે, પણ આટલો હાવ ધીમો આવશે તો દવા ધોઈ દેશે એવું છે। નહીં સારો વરસાદ થઈ જાય, સારો વરસાદ નહીં થાય ને દવા ધોઈ દેશે એવું થાય છે। તો હાલો હું જવું ઘરે, આપણે નહીં વધારે ચાલુ થઈ જશે ને તો ખોટા પલરશું, એટલે દવાનું બહુ બધું એમ નામ પડ્યું છે, દવા સરખી મૂકી દઉં અને પંપ લેતો જવાનું ઘરે। ચાલો ઘરે જઈને મળી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો। જો વરસાદ થઈ ગયો છે થોડો અમારે રીધુબેન નહીં નિસાર જાય, નિસાર જાઓ હે રીધું નિસાર જાય છે હાલે ગૌતમ નિસાર જાઓ, હાલો લાવો બંધ કરો। હજી દફતર ગોત છે કાલ મને કે મારે નથી નિસાર જવું, મારે નથી, પણ હું કે 2 દિન નિસાર જાય ને તો પી પડવા માંડી, જોર આવવા માંડ્યું નિસાર જવાનું। જાઓ હાલો દફતર ગોતો હાલો, બધા છોકરા વહી ગયા, એ હાલા જાય છે નિસાર, જો કે દફતર લઈ લે એ જાય, જો બધા દફતર લઈને જાય હાલો। મેકવા નહીં હાલીને હાલું જવાનું, દાદા ને બધા જાય છે, દાદા બહાર છે કેમ ને કે મોટરસાઇકલ લઈ લો જા। ઓલા બકડે એમ તો જો ખાવા પી ગયા અત્યારમાં હે ને 9-10 વાગે હવા સિરાવવા માટે વાડીએ થયો, દવા છાંટી આવ્યો, પણ વરસાદ આવી ગયો, વરસાદ તો અત્યારે રહી ગયો હાવ, અને જો ખાવા બેઠા થોડીક પહેલા છાંટીમાં લાગી છે, બાકી ધોઈ દઈશ, વરસાદ તો આવ્યો એ જ ફાયદો મેન। જો હું એક ઘરના રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક બનાવવાનું કીધું મેં તમને, હાલો સીધે રોટલા બની છે, રીંગણાનું શાક ને છાશ ખાઈ લઈએ। તો મસ્ત મજાનું જમી લીધું છે આપણે હે ને, અને જો આ બધે કચરા પોતા ને એવું બધું કરી નાખ્યું, વાસણ ધોઈ નાખ્યા અને બધું મૂક્યો છે, સરખું મૂકે છે ઢાંકીને, કારણ કે અમારે છે ને માખ્યું આ બાજુ આવે ને એટલા માટે ઢાંકવું પડે ને, મોટા ઉંદરડા આવી જાય। હા ઉંદરડા અમારે છે ને મિત્રો, આમાં 2 ઉંદરડા બહુ રહે। અરે આ ઘરમાં તો મુકાતું જ નહીં, મોટા હે ને આવા નવા ઉંદરડા આવે ના વાસણમાં જ રખડતા હોય।
આ ઘરમાં અમારે છે ને આ બધું હાવ પોલું થઈ ગયું છે પાયા બધા. આ નરિયા બધા પોલા, આ ઓલા વાંડા બધા પોલા થઈ ગયા છે અને એમાં બધે ઉંદરડા રખડતા હોય છે. ચંપલ કેટલી જોડી છે એમ કે પેલા? 2 જોડી, 3 જોડી કોઈ નાખે તે બધી. એટલે જઈને ત્યાં પીડ્યા હોય બધા. અત્યારે છે ને મારા થોડુંક નાવું છે અને નાઈને પછી જવાનું આપણે થાનમાં કામ છે આપણે એને દાઢી પાછળ કરાવવાનું છે અને ટાઈમ રહેતો નથી થાનમાં જવાનો. હવે હું થાનમાં જવાની વાત કરીશ ને તો તરત કહે છે કે મારે આવવાનું, શું લેવા જવાનું? હાલો હું આવું. તારે શું કામ? મારે અસ્તર ને બે લેવાનું. હે? અસ્તર ને લેવાનું. અસ્તર લેવાનું. બીજું તો ફોલ નહીં એવું તો નથી લેવાનું. ફોલ તો લાવ્યો પડ્યા છે. તે અસ્તર તો હું લેતો આવીશ. હા તો લેતા આવજો. તારે કંઈ આવવાની જરૂર નથી, કારણ કે હે ને ધ્યાનમાં આવશે તો ખોટા ખર્ચા હોય. આ ખાવું, આ ખાવું, બોલું ખાવું, ચાલુ રાખ. ખાવાનો ભરભડિયો તમારે. મારે નથી. મારું નામ તેમ દેવા માંગેલ તારા. ખાવાનું ભરભડિયો તમારે હોય ને પણ મારા પેલા તમે સંભાળો ખાવાનું. જેને ખાવાનું ઓલું હોય ને એ પેલા સંભાળે છે. મેં સંભાળ્યું એમને સંભાળ્યું. એટલે ખાવાનું તો એમાં શું થોડાક ચાટા થયા છે અને થારમાં જાય એટલે થોડુંક ખાવું તો પડે ને. ભજીયા છે, મંચુરિયમ પાણીપુરી. આપણે ગમે એટલું શાક સારું બનાવે ને તો એમ કે આવું હે ને ખારું હે ને મોરું હે. જો ઓલું શાક હોય ને એવું પાણીપુરી તો એમાં કાંઈ નડે જ નહીં. એ ગમે એવું મોરું હોય એ તો એ ખાઈ લેવું. મસ્ત ગાય જો નાઈન કમ્પ્લીટ થઈ ગયો છું. થાન જવું છે હું છે ને થોડુંક વાળ સેટ કરાવવા છે, દાઢી સેટ કરાવી છે અને વાદળ સડ્યું આવે છે વરસાદનું, તો કદાચ આવી જાય તો. અને આ બાજુ જો કૈલાસીનું કામ કરી રહી છે. આજ પાછી ઘણા દિવસ પછી હંચે બેજી વ્લોગ છે. સીવા બેવું પડે ને ક્યારેક પોતા પડ્યા એ બધા કરવા પડે. વાડીને કામ હોય ત્યારે વાડીનું કરવાનું, સીવાનું હોય ત્યારે સીવાનું કરવાનું. ચાલો થાન જવું, કાંઈ મગાવું તારે? શું લાવવાનું? અસ્તર. બીજું અસ્તર હું આવત તો કંઈક લેતા દાવ આવું. પણ એમ કે હું આવું પણ એ આવશે ને ખર્ચો વધી જશે એવું કંઈ. તમને ખસાને જ બી તે ખર્ચો વધી જ જાય ને. હા તો ના સારું જાવ જાવ. મિત્રો તો કૈલાસના અસ્તર લઈ લીધા ને વાળ કપાયની ભાઈની દુકાને જવું ને ત્યાં મિત્રો જો બસ દાઢી સેટ કરીને લાગો ને અને પબ્લિકમાં એને બ્લોગ સરસ 12 વાગ્યા ને પછી ઘરે ત્યારે મારા રીતુબેન નિસરે ભણીને આવતા રહ્યા અને આ બાજુ હજી હંચે જ બેઠી. હા શું કામ કરવાનું? શું કામ કરવાનું હોય બોલ? એક કામ કરવાનું. શું કામ કરવાનું? શું શું બોલતો આવતું હતું? આમાં જો બોલે આવી ગયા છે તમારા, શું કહેવાય આને? અસ્તર. અસ્તર આવી ગયા છે, લઈ લો 2 અસ્તર. હમણાં કહેશે કે આવો કલર લાયા ને તેવો કલર લાયા. અહીંયા શું હોય? આવતો ગયો બાબલા જેવો થઈને જો. ઓહો દાઢી સેટ કરાવી કહેવાય એને. દેશી કોટર લમખા બનાવી નાખ્યા. ચલો તો પાછું વાદળ ચડ્યું છે મસ્ત કાળું માર જેવું. અને અત્યારે છે ને ઘડીક વાર કોઈને જાય ગયો ને અમારે રીતુ ક્યારે ને એકલી વાતો કરે. શું રીતુ વાતો કરતી હતી? એટલે વાતો કરતી હતી. વાસણ તો હવે જો કેટલા બધા વાસણ તો એને એને ગાંઠામાં પાણીમાં રમવાની મજા આવે. રમે લે અત્યારે અને હું છે ને એને રમવા દઉં, કારણ કે એને અત્યારે નહીં રમે તો ક્યારે રમશે એટલે
અને ભલે રમતી રમવા દેવાની પાણીમાં ગારામાં. મોટા થાય પછી રમતા નથી રમવાના, અત્યારે જ રમશે. હાલો કન્ટિન્યુ. આવો બોલો. હે વો વો એવો 5 વાગી ગયા તો વરસાદ ન આવ્યો હરૂપતો તો બહુ. તો તમે બે ગયા નિસારી કરે એમાં હજી ભાગે એના ભાઈબંધુ બોલાવે મીંડ્યા પાછો આવી ગયા. ઓકે તો જો મેંગી લીધી મસ્ત નાસ્તો બનાવો છે અત્યારે. ભૂખ લાગી છે, 5 વાગી ગયા. ટમેટું મરચું નો લાયા તો પણ કેવું ટમેટું મરચું એમ નહીં, હમણાં તું શું કહેતી હતી? અરે બાપ રે કેટલી બધી લાયા. અરે તું ક્યારે બાપડે કેટલી બધી લાયા કે તારી તો અત્યારે સુઈ જતી અત્યારે જાગી છે. તારા મારા બેન મેંગી બનાવવાની છે, મસ્ત મજાની મેંગી બનાવી અને ખાવી. ત્રણ લાયા તો ખેર 10 વાળી 10 વાળી. તો બાર રીતુની મમ્મી છે ને મેંગી બનાવે છે અને અમારે રીતુ મારા માટે શું બનાવી લઈ? ગુલ્ફી ચા હે જો ચેવી ગુલ્ફી બનાવી. આમ રાખતો દેખાડ તો કેવી બનાવી. આવો ચોકડાનું રમકડું રમવાની વસ્તુ છે બધી. રમકડા છે અને એ બહાર રમે છે એટલે અમારે ગૌતમ જો અહીંયા બેસી ગયો ખાવા બોરને રોટલી. ભૂખ લાગી જાય નિશાળ જાય એટલે ભૂખ લાગે ને ગૌતમ આખો દિવસ રહે ને. ચાલો મેંગી કોને ખાવાની? ટમેટા બનાવ્યા મસ્ત મેંગી બને નહીં. વાવ યમી યમી બાઈસ આવી ગઈ છે. સ્વાદ બાઈસનો કહેવાય સ્વાદ આવે છે મસ્ત. ચલો ચલો ખાવું હોય તો આવી જાઓ. ચલો રીતુબેન ચલો. તમારે ખાવાની હે? અરે બેરે લેતા ડિશ લેતા આવો. ગૌતમ મેંગી નહીં ખાવાની? મેંગી મસ્ત સ્વાદ આવ્યો. અરે બેની હે કેવી બેની? હરી બેની મસ્ત બની. ટમેટા ઉસા પડા મરચું. ચાલો ખાઈ લઈ. ભૂખ લાગી બહુ. વાહ એટલી બધી ભૂખ લાગી. મસ્ત મેંગી ખાઈ લીધી પણ બહુ દાજી બને નાખી ને એટલે બહુ મજા ન આવી. અને આ બાજુ તો ઘંટી હાલ કરી દીધી અને રીધુને જવું છે દારૂ ઉપર અમારે અમારા ડેલે કે હાલો ને કહે જો આ કાગરિયા બનવા માંડી. આપણે ખાઈને નવરા અને એને કામ ચાલુ કર્યું છે. હો બોલો એને કહેવાય ઘંટી. કેવી? કબાટ વાળી ઘંટી એમ કે. હા બે બોડીના રોપા આપણે કાલે સોંપી દીધા છે ઉપર અને એક રોપો પડ્યો એ વાડિયા લઈ જવાનો. યાદ જ ન આવ્યું એ છે ને કલમ વાળી બોડી છે. હાલે રાલ રીધું હાલો ચલો જાય ઉપર થોડીક વાર છે ને આગા પાછા થઈ તારે તું. ભાઈને જો આવી ગયા ઉપર ઉપર ડાયલોગ ડેલે. અમારા રીતુબેન તો રમવા માંડ્યા છે ધોળમાં બેલા માથે ચડી ચડીને. બાકી જો અમારો ડેલો આવો છે અને આજ થોડોક વરસાદ હવારમાં થઈ ગયો ને તો વાતાવરણ બધું હવાનું વાદળ સાયો સાયો થઈ ગયો હાવ. અને અમારા ગામનું લોકો અહીં આગળથી જોવું ને એટલે બધું ચોખ્ખું દેખાઈ જાય. અને જો સામે ધારું દેખાવા માંડી યાદ છે ને સાંટા છે ને એટલે બધું સાફ થઈ ગયું ને એટલે. અને અમારે અહીંયા જામડો વાયો તો મેં જામડો થયો નહીં બધી ગયો અને કહેલા સેવાય અડવીના પાંદ જો મસ્ત થઈ ગયા. આવડો વાયો તો ના તો મોટા થઈ ગયા પાન અડવીના. ત્યાં કૂતરી રહી ને માથે બે જાય ક્યારેક તડકો હોય ને અને પાણી સાંકેલું હોય બે જાય. અડવીના પાન કહેવાય દડીના પાન કીધું કે. આગળ તમે આવી ગયો પાછળ બા આવી ગયા. આપણે અહીંયા ખાટલે બેવાનું મસ્ત પવન આવે વારવા ગામથી ઉપર. તો મિત્રો જો અત્યારે છે ને 6:30 થયા અને મારા ગામમાં મસ્ત રામાપીરના મંદિરે મોરલો બોલે છે. તો ઘણા દિવસ પછી આજ પાછું તમને મોરલાનો અવાજ સંભળાવું.
એડિટિંગ કરતો હતો એવું બધું હતું. અને આ બાજુ રેદો રમે છે, ગૌતમ સૂતો છે. રેદો ઓશિકો મારી પાસે લઈને હેઠે મૂકી દીધું ને માથે બેઠી હતી અત્યાર સુધી. અમારા મેડમ જે આવ્યા છે પાછળ પાછળ અમને ગોતતા ગોતતા મેં આવીને સૂતા કંઈ કર્યું જ નહીં. ઓશિંગર આમાં છે ને રેધુ અહીં બેઠી હતી ઓશિંગામાંથી બેન વાસણ ધોઈતી હતી એવું હતું. બોલો શું પધાર્યા? અરવિંદ પાન તારા મેં જોઈ લીધા ક્યારના. ગાઈસ આ પ્લેન રહ્યો ને આજ રસ્તો ભૂલી ગયો એવું લાગે છે હે ને, કારણ કે હે ને રોજ છે ને કાયમી અહીંયા હાલે આ ટાંકા પાસે થઈ ના માલે. આજે આપવા જોયેલી ગામમાંથી અને જો આજે છે ને મસ્ત બ્લોગ બનાવવાની ગણતરી હતી પણ નથી બન્યો મારાથી. પણ હવે છે ને ડેલી બ્લોગ નાખીશ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો એવું લાગે છે, તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.